હેલો દોસ્તો, તો હું છું બ્લોગર જેલો અમદાવાદ ગુજરાત થી. આ છે મારો ફ્રેન્ડ અજય અને હું અને અજય આજે જવાના છે એક ચમત્કારી મંદિરે. તો ફાઇનલી મિત્રો હું અને અજય આવી ગયા છે મંદિરે. તો આપણે અંદર જઈને જોશું મંદિરને. તો મિત્રો તમે મંદિરની અંદર એન્ટર થશો એટલે તમને સૌથી પહેલા મૂષક જોવા મળશે અને આ મૂષકના કાનમાં તમે જે પણ ઈચ્છા વ્યક્ત કરશો એ તમારી પૂર્ણ થશે. મિત્રો આ છે ગણપતિ દાદાની મૂર્તિ, તમે જોઈ શકો છો કેટલી સુંદર છે. આ રીતનું આખું મંદિર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે મહારાષ્ટ્ર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, જે ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિર દ્વારા જ ચલાવવામાં આવે છે અને અહીંયા દર વર્ષ કંઈક નવું પ્રદર્શન જોવા મળે છે ગણપતિ મહોત્સવના નિમિત્તે. તો આ વર્ષે પણ કંઈક અદ્ભુત ક્રિએટિવિટી વાળી ભક્તિની શક્તિ વાળું પ્રદર્શન છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડેકોરેશનની તૈયારી ચાલી રહી છે અને આની પાછળ તમને પ્રદર્શન જોવા મળવાનું છે, જેની તૈયારી રાત દિવસ ચાલતી હોય છે. તો મિત્રો હું અને અજય મંદિરથી નીકળી ગયા છે ઘરે જવા માટે. હેલો મિત્રો, તો તમે હમણાં વિડીયોમાં જે મંદિર જોયું એ મંદિર નરોડા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે આવેલું ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિર છે. ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિર મહારાષ્ટ્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 51 વર્ષથી નરોડા વિસ્તારમાં ગણેશ સ્થાપન કરીને અલગ અલગ પ્રદર્શન બતાવી રહ્યું છે અને ધૂમ મચાવી રહ્યું છે. આ વર્ષે પણ એમને ભક્તિની શક્તિ નામનું મસ્ત પ્રદર્શન તમે જોયું નહીં હોય, સાંભળ્યું નહીં હોય અને વિચાર્યું પણ નહીં હોય એવું ગજબનું પ્રદર્શન ત્યાં જોવા મળવાનું છે. તારીખ 27 થી લઈને તારીખ 5 સુધી રાતના 9:30 થી લઈને તમે આવશો ત્યાં સુધી તમને આ પ્રદર્શન જોવા મળશે. તો આવવાનું ભૂલતા નહીં. ઈચ્છાપૂર્તિ ગણેશ મંદિર નરોડા.